સુરત પોલીસનું અલગ અલગ શિક્ષણ સંસ્થાની બહાર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસની બહાર ફૂડ વેચાતા લોકોને ત્યાં ફાસ્ટ ફૂડ આરોગ્યલક્ષી છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી। ફૂડ ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેક્ટર અને એફએસએલની ટીમ સાથે રાખી તપાસ હાથ ધરાઈ હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ આ સરપ્રાઇઝ ચેકિંગમાં જોડાયા। 62 શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ ચેકિંગ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી અધિકારીઓ સાથે સુરત પોલીસના ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારી શૈક્ષણિક સંસ્થાઓની બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। સુરતની 62 શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવેલા 129 ફૂડ સ્ટોલો પર એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટરો એફએસએલ અધિકારીઓને સાથે રાખીને આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થનું વેચાણ થાય છે કે કેમ તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે।